નમસ્કાર પશુપાલક મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં। જો તમારે પર તમારી કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો। તો આપણે વિડીયોની શરૂઆત કરતા તમે વિડીયોમાં જોઈ શકો છો। એક નંબર ઉપર ભેંસ વેચવાની છે। આ ભેંસ વેચવાની છે ટોપ ક્લાસ નસલની ઓરિજિનલ જાફરાબાદી નસલની કુંડી ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। અને આપણે 20 તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। બે ભેંસો આ એક જ માલિકની વેચવાની છે, કોઈ પણ જાતનો ફોલ્ટ નથી। 20 દિવસની ગાભણી છે, કાચી છે 20 દિવસની એવું માલિકનું કહેવું છે। ટોટલ જવાબદારી સાથે આપવાની છે અને હાલ બધી જવાબદારી લેવામાં આવશે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ટોટલ જવાબદારીથી આપવાની છે અને વિડીયોના માધ્યમથી પૂરી ભેંસ તમને બતાવવામાં આવશે। બે ભેંસના 3 લાખ રૂપિયા જેવી કિંમત રાખેલ છે એવું માલિકનું કહેવું છે। આખો ઝોટો પણ આપવાનું છે અને અલગ અલગ પણ આપવાની છે। જોવા કે મળે તો ગામની વાત કરીએ તો જામનગર જિલ્લાની અંદર તમને આ પ્રોપર જોવા મળી જશે। માલિકના નંબર પણ આપણે ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 2 નંબર ઉપર ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। ટોપ ક્લાસ નસલની અને સારા નસલની ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। બીજા વેતરમાં છે, હાલ 9 મહિનાની ગાભણ છે અને ફૂલ જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો। ઓરિજિનલ જાફરાબાદી ઓરિજિનલ 100% જાફરાબાદી નસલની ભેંસ છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી। કિંમતની વાત કરીએ તો 2,60,000 જેવી કિંમત રાખેલ છે માલિકે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો તળાજા ગામ છે, ભાવનગર જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 3 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ઓરિજિનલ બની નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। 2 દિવસની કાચી છે, હાલ ગયા વેતરમાં 8 લીટર જેવું દૂધ કરતી અને જન્મથી 3 આંસળ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે જોઈ શકો છો। 3 આંસળ છે, જન્મથી જ આંસળ છે 3 એવું માલિકનું કહેવું છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। ઊંચાઈ લંબાઈ, હાડ ગજો અને પ્યોર ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે, ઓરિજિનલ બની નસલની ભેંસ છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો। 8 લીટર દૂધ લેવાની છૂટ। આપણે કિંમતની વાત કરીએ તો 80,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ભાભર ગામ છે, બનાસકાંઠા તાલુકો છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર તમને જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 4 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે। હાલ 9 મહિનાની ગાભણ છે એવું માલિકનું કહેવું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો લગાવી શકો છો। બીજા વેતરમાં હાલ વ્યા છે, આવવાની વાર છે, ટૂંક સમયની અંદર બીજા 9મો મહિનો હાલતો છે, ગાભણ છે, ટોટલ જવાબદારી સાથે આપવાની છે। કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો, અંદાજો લગાવી શકો છો અને હાલ આપણે કિંમતની વાત કરીએ તો અંદાજિત કિંમત છે, કંઈ આપેલ નથી માલિક પાસે આપણે નંબર આપેલ છે, તો માલિકના પાસે કોન્ટેક્ટ કરી અને કિંમત જાણી લેવાની ભાઈ। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મોટી ખાખરી ગામ છે, ખંભાળિયા તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે। માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો। ત્યારબાદ આવે છે 5 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો। આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, વેચવાની છે, 20 દિવસની વાર છે હાલ પીવાની। વેતરની વાત કરીએ તો 3જા વેતરમાં છે, આગલા વેતરમાં 7 લીટર જેવું દૂધ કરતી અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ। આગલા વેતરમાં 7 લીટર જેવું દૂધ કરતી અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે। હાલ 20 દિવસની વાર છે, 20 દિવસની અંદર વ્યાઈ જશે, ટોટલ જવાબદારી સાથે આપવાની છે। 4 આસળ, આ પેટ ગરમી બધી જવાબદારી સાથે આપવાની છે અને 3જા વેતરમાં હાલ વ્યા છે, થોડોક ટાઈમમાં વ્યાઈ જશે, 20 દિવસની વાર છે વ્યાવાની અને આગલા વેતરમાં 7 લીટર જેવું કમ્પ્લીટ દોઈ લેવાની છૂટ। 4 આસળ, આ પેટ ગરમી બધી જવાબદારીથી આપવાની છે એવું માલિકનું કહેવું છે। કિંમતની વાત કરીએ તો 90,000 જેવી કિંમત રાખેલ છે, અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે। જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો શેપા ગામ છે, માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે।
માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો, માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 6 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ છે. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાથ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ઊંચાઈ લંબાઈ હાથ ગજ ટોટલ જવાબદારીથી આપવાની છે, કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે જ નહીં. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. બીજા વેતરમાં વ્યાસ છે, 5.5 લીટર જેવું દૂધ આપે છે અને પાડી ઉપર દોવા દે છે કમ્પ્લીટ. કોઈ પણ બીજો ફોલ્ટ નથી. 2-2.5 મહિનાની વ્યાઈગલ છે, ટોટલ જવાબદારીથી આપવાની છે. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. હાલ આપણે કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા કે મળે તો ગામની વાત કરીએ તો માધવપુર ગામ છે, માધવપુર તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 7 નંબર પર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલની ભેંસ છે, બહુ સારા નસલની ભેંસ છે. ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાડ ગજામાં સારી છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો પણ લગાવી શકો છો. ટોટલ જવાબદારી સાથે આપવાની છે આપણે અને 9 મહિના ગાભ છે એવું માલિકનું કહેવું છે. 9 મહિનાનો હાલ ગાભણ છે અને સાટામાં પણ ચાલે છે એવું માલિકનું કહેવું છે કે હાટા હોય તો પણ હાલે, કોઈ પણ બીજો ફોલ્ટ નથી. બધી જવાબદારી સાથે આપવાની છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અને અંદાજો લગાવી શકો છો. બહુ સારા નસલની, ઊંચાઈ લંબાઈમાં સારી, હાડ ગજામાં સારી અને ટોટલ જવાબદારીવાળી ભેંસ છે, તે તમે વિડીયોમાં જોઈ શકો. કોઈ પણ બીજો ફોલ્ટ જ નથી ભાઈ, બહુ સારી છે. 9મા મહિનામાં છે ગાભણ અને વેતરમાંય નથી, પહેલા બીજા ત્રીજા વેતરમાં હોઈ શકે. આપણે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ, કિંમતની વાત કરીએ તો 75,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મેંદરડા ગામ છે, જુનાગઢ જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 8 નંબર પર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ટોપ ક્લાસ નસલ ઓરિજિનલ જાફરાબાદી નસલની કુંડી ભેંસ તમને બતાવી શકો છો. વેચવાની છે, બહુ સારા નસલની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને જાફરાબાદી નસલની ભેંસ છે. 25 દિવસની કાચી છે, હાલ 25 દિવસની અંદર વ્યાઈ જશે. ટોટલ જવાબદારી સાથે આપવાની છે. ઊંચાઈ લંબાઈ સારી છે, હાથ ગજુ સારું છે અને બધી જવાબદારીથી આપવાની છે, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. ટોપ ક્લાસ નસલની, સારા નસલની ભેંસ તમને બતાવી શકો છો અને 25 દિવસની અંદર વ્યાઈ જશે. વ્યાવાનો પણ ઝાઝો ટાઈમ નથી કાઢે એમ અને 100% જવાબદારીવાળી ભેંસ રહેશે. 4 આષાઢ, પેટ ગરમી બધી જવાબદારી લેવામાં આવશે. કિંમતની વાત કરીએ તો 95,000 જેવી કિંમત રાખેલ છે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો લાલપુર ગામ છે, જામનગર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ ડિસ્પ્લે ઉપર આપેલ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. હાલ ત્યારબાદ આવે છે 9 નંબર ઉપર ભેંસ તમે જોઈ શકો છો. આ ભેંસ વેચવાની છે, ઊંચાઈ લંબાઈમાં સારી છે, હાથ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી. ટોટલ જવાબદારીથી આપવાની છે, તે તમે વિડીયોમાં જોઈ શકો છો. અંદાજિત કિંમત છે. બીજી ડિટેલ્સની વાત કરીએ તો પહેલા વેતરમાં છે, 8 મહિનાની હાલ ગાભ છે, વ્યા છે તે પહેલા વેતરમાં વ્યા છે. બધી જવાબદારીથી આપવાની છે. 4 આષાઢ, પેટ ગરમી ટોટલ જવાબદારી સાથે આપવાની છે એવું માલિકનું કહેવું છે. તે તમે વિડીયોના માધ્યમથી પણ બતાવી શકો છો. પૂરી ભેંસ વિડીયોના માધ્યમથી પણ જોવા મળી જશે. કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ છે જ નહીં એવું માલિકનું કહેવું છે. કિંમતની વાત કરીએ તો 1,30,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે. જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો ભાટિયા ગામ છે, કલ્યાણપુર તાલુકો છે અને દેવભૂમિ દ્વારકાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે. માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ જ છે, તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. ત્યારબાદ આવે છે 10 નંબર ઉપર સારા છે બળતું, આ બળતું વેચવાના છે, ટોટલ જવાબદારી સાથે આપવાનું છે. કોઈ પણ જાતના બીજા ફોલ્ટ વાળા નથી. ઊંચાઈ લંબાઈમાં સારા છે, બહુ કમ્પ્લીટ બળતું છે, વઢિયારા અને સહેલા બળતું છે, તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. ઓરિજિનલ બંને બદલાઈ જાય એવા કમ્પ્લીટ ચાલુ અને કોઈ પણ જાતનો ફોલ્ટ વગરના છે. મારવાની કે કોઈ ટેવ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. ઊંચાઈ લંબાઈમાં સારા છે, ચાલવામાં સારા છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી, તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો. તમે અંદાજો પણ લગાવી શકો છો. આપણે વધુ માહિતી પણ આપણે માલિક પાસેથી લઈ લેવાની, કેમાં ચાલે છે એ બધું તમારે માલિક પાસેથી વધુ ડિટેલ્સ લઈ લેવાની. કે આપણે કિંમતની વાત કરીએ તો 40,000 જેવી કિંમત રાખેલ છે માલિકે. અંદાજિત કિંમત છે, એમાં પણ ફેરફાર કરી આપશે માલિક. જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો બેડીવાસ કપર ગામ છે, રાજકોટ તાલુકો છે, રાજકોટ જિલ્લાની અંદર તમને આ બળતો જોવા મળી જશે. માલિકના નંબર પણ આપણે ડિસ્પ્લે ઉપર આપેલ જ છે,
તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો. અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી લેજો.